હજુ ખબર જ નથી કે મને ડાયાબિટીસ છે કે નહીં, તો એવા કયા સાઇન્સ હોય, એવા કયા લક્ષણો હોય કે જે એમને દેખાય કે આવું મને થાય છે તો ડાયાબિટીસ ચેક કરવા જવું જોઈએ? તો એવા કયા સાઇન હોય છે? 6 to 8 hours of good sleep, because sleep is when you get rejuvenated. બધું શરીરનું જેટલું રિપેર કામ છે એ 80-90% ઊંઘમાં થાય છે. જો અમે ઊંઘ નથી લેતા તો નાનું ઇન્ફેક્શન હશે તોય બીજા દિવસે તમે કમ્પ્લેન સાથે ઊભા થશો. એવા કયા ડેવલપમેન્ટલ માઇલસ્ટોન હોય છે કે બાળક નાનું હોય ત્યાંથી મોટું થાય ત્યાં સુધીમાં કેવા માઇલસ્ટોન હોય છે જે ફોલો કરવા જરૂરી હોય છે અને એ ઇમ્પોર્ટન્ટ પણ હોય? બાળકો અવારનવાર બીમાર થાય કેમ કે બાળકોની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ ના હોય જેટલી કોઈ એડલ્ટની ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય. તો એમની ઇમ્યુનિટી વધારવા માટે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે એવા કયા સ્ટેપ્સ લેવા જોઈએ, એવી કઈ કાળજીઓ લેવી જોઈએ પેરેન્ટ્સને કે જેથી ઇમ્યુનિટી વધારી શકાય, સ્પેશિયલી બાળકો માટે? તમે એને આ માઇન્ડસેટ ક્રિએટ કરી રહ્યા છો કે કશું નહીં ખાઓ અને પછી જે મરજી આવે તે ખાઓ. એટલે દેન ધીસ ઇઝ રોડ ટુ અનહેલ્ધી લાઈફ. ઇટ્સ લાઈક ગિવિંગ સિગરેટ ટુ અ સ્મોલ કિડ. એને શું ખબર છે? તમે એના હાથમાં સિગરેટ આપીને કહી દો બેટા સિગરેટ પી, તો એ તો મારી મમ્મીએ આપ્યું છે, પી લેશે. જૂના જમાનાની અંદર કહેવત કહેતા કે તમારા ઘરમાં એક વૃક્ષ વાવ્યું હોય તો એને તમે જે રીતે મોલ્ડ કરો એ રીતના એ મોલ્ડ થાય. તો એ રીતના બાળકને પણ તમે જો સારો ખોરાક આપો, ઘરનો વધારે ખોરાક આપો, સારી રીતે એમને સ્લીપ સાયકલ એડજસ્ટ કરો તો એમની ઇમ્યુનિટી બિલ્ડ થાય. પણ અગર આપણે લોકો આ જગ્યા પર વેક્સિન પર ચૂક ખાઈ જઈએ છીએ તો પછી આપણે લોકો આપણા બાળકને તો એક્સપોઝ કરી જ રહ્યા છે એ ડિઝીઝ સાથે. તો એવી કઈ હેબિટ્સ એમને આપણે એઝ અ પેરેન્ટ ફોલો કરાવડાવવી જોઈએ જેથી એમની ઇમ્યુનિટી સારી રીતે ડેવલપ થઈ શકે? બ્રીફલી. હેલો એવરીવન, હું સાગર જોબનપુત્રા. આજે આપણે છીએ ડૉક્ટર રીમા સોલંકી ચૌહાણ જોડે. ડૉક્ટર આપણી સાથે ફરીથી કનેક્ટ થઈ રહ્યા છે આજે પોડકાસ્ટ પાર્ટ 2ની અંદર. ગયા પોડકાસ્ટની અંદર આપણે વાત કરી હતી કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર શું હોય છે અને એલર્જી શું હોય છે અને કઈ રીતે એનાથી બચી શકાય છે. આપણે આજે અનધર ટોપિક સાથે અહીંયા પ્રેઝન્ટ છીએ. સો આપણે ડૉક્ટર રીમા સોલંકી ચૌહાણ જોડે કન્વર્સેશન સ્ટાર્ટ કરીએ. વેલકમ બેક ટુ ધ સ્ટુડિયો રીમા મેમ. થેન્ક યુ વેરી મચ સાગર, થેન્ક યુ વેરી મચ. આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. સો ડૉક્ટર, આપણે તમારી પાસેથી સમજીશું કે ફેફસાને લગતી જે પણ બીમારીઓ હોય એમાં આપણે કઈ રીતે જાણી શકાય કે એ વાયરલ છે કે કોઈ બેક્ટેરિયલ બીમારી છે? ફેફસાના બીમારીમાં વાયરલ અને બેક્ટેરિયલ તફાવત બહુ નાની રેખા છે. વાયરલમાં બહુ બધી વસ્તુ ઇન્વોલ્વ થાય છે. જ્યારે તમને શરદી પણ હોય, ગળું પણ દુખતું હોય, આંખો પણ બળતી હોય અને સાથે ખાંસી હોય તો આપણે એને વાયરલના કેટેગરીમાં મૂકીશું. પણ જો તમને એકલી ખાંસી છે જેના સાથે તાવ છે તો આપણે એને બેક્ટેરિયલના એમાં મૂકીશું. એઝ આઈ ટોલ્ડ યુ કે બહુ જ પતલી લાઈન છે આના વચ્ચે. બંનેઓ એક્સચેન્જ થઈ શકે છે. એક પેશન્ટ જેને સિર્ફ તાવ અને ખાંસી હતી એને વાયરલ આવી શકે છે. ઓન ધ કોન્ટ્રરી પેલી બાજુ અગર મલ્ટી ઓર્ગન પણ હોય એમાં પણ બેક્ટેરિયલ નિમોનિયાસ થઈ શકે છે. હવે જ્યારે આપણે ફેફસાને લગતી બીમારીની વાત કરીએ તો જે એક્સ્ટ્રીમ કહેવાય કે જે નોર્મલ એન્ટીબાયોટિક્સથી ટ્રીટમેન્ટ ના થયું હોય, થોડા દિવસો લાગ્યા હોય, તો બ્રોન્કાઇટિસ થયું હોય અથવા તો ન્યુમોનિયા થયું હોય એવું થઈ શકે, એવું બની શકે કે એમાંથી કોઈ બીમારી હોય. તો એ કઈ રીતે આપણે જાણી શકીએ કે આમાંથી શું છે અને એના કોઈ સંકેતો હોય ખરા? જ્યારે ખાંસીના સાથે તાવ બહુ વધારે છે તો આ કન્સર્નિંગ બીમારી છે. આના માટે ટ્રીટમેન્ટ થવી જોઈએ. એ લાંબી હોય કે નાની હોય, આના માટે ટ્રીટમેન્ટ થવી જોઈએ. ટ્રીટમેન્ટ ઘરગથ્થુ પણ હોઈ શકે છે, ટ્રીટમેન્ટ ડૉક્ટર પાસે પણ હોઈ શકે છે. ઘરગથ્થુ ક્યાં સુધી રાહ જોવાની? જ્યાં તમે એવું વિચારો કે તમે કમ્ફર્ટેબલ છો, આ બધું મેનેજ કરો છો, એમાં તમે કમ્ફર્ટેબલ છો ત્યાં સુધી તમારે ઘરે વિચારવાનું. કેમ કે બ્રોન્કાઇટિસ અને નિમોનિયા બંનેમાં જ ફેફસામાં અસર થાય છે અને ફેફસામાં જ્યારે અસર થાય ત્યારે શરીરમાં ઓક્સિજન આવવા જવાનો જે મેઇન ઓર્ગન છે એ અફેક્ટ થાય છે.
તો હા, એનામાં આગળ ચાલીને કોમ્પ્લિકેશન્સમાં ઓક્સિજન પડી શકે છે, શ્વાસ બહુ વધારે જોરથી શ્વાસ લેવો પડે, શ્વાસ બરાબર ના આવે, બ્રેથલેસ ફીલ કરો, આ કમ્પ્લેન આવી શકે છે. એટલે યુ હેવ ટુ ટેક યોર કોલ કે ક્યારે તમે હવે ડૉક્ટર પાસે જશો. પણ તાવ સાથે હોય તો દેન ઇટ ઇઝ મોર કન્સર્નિંગ. હવે કોઈને અસ્થિમાની બીમારી હોય અને એને જો કોઈ ફેફસાને લગતી પણ બીમારી થાય તો એનું કોઈ એકબીજા સાથે કોન્ટ્રાડિક્શન ખરું? એકચ્યુઅલી એ લોકોને વધારે થાય. જે લોકોનું ફેફસું અસ્થમા એટલે એક એલર્જીક રિએક્શન, જેમાં ફેફસું અચાનકથી કામ કરવાનું સંકોચાઈ જાય, બધી બ્રોન્કિયલ ટ્રી હોય તે બધું સંકોચાઈ જાય અને એટલા માટે એનો શ્વાસ બરાબર રીતે પહોંચી ના શકે, એના બધા ઓર્ગન્સ પાસે ઓક્સિજન પહોંચી ના શકે, તો એ અસ્થમા છે. લોંગ સ્ટેન્ડિંગ અસ્થમામાં ફેફસાની પોતાની ઇન્ટેગ્રિટી તૂટે, એટલે એ જે બ્રોન્કિયલ ટ્રી જેટલો શ્વાસ લેવો જોઈએ, છોડવો જોઈએ, આવું ના કરી શકે અને એટલા માટે અંદર કફ ભેગો થવો અને પછી એ ભેગો થયેલો કફ ઇન્ફેક્શનમાં જવું, કે જ્યારે વાયરલ હોય ત્યારે કેમ કે એનું ફેફસું પહેલેથી મજબૂત નથી તો એ લોકોને વાયરલ ઇન્ફેક્શન જલ્દી લાગવું, કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કે ભાઈ બધા લોકોએ નદીમાં સ્નાન કર્યું પણ જેનું ફેફસું બગડેલું હતું એ બીમાર થયું, બીજા લોકો બધા લોકો સારી રીતે બહાર આવી ગયા. કમ્પ્લેન વધી શકે અગર એને પહેલેથી ફેફસું સ્ટ્રોંગ ન હોય તો. સો આપણે જ્યારે કહીએ કે ફેફસાને સ્ટ્રોંગ કરવું એટલે કે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એને આપણે મજબૂત બનાવીએ, તો એના માટે એવું શું કરવું જોઈએ કે જેનાથી એ મજબૂત બને? પહેલાં તો આપણે પહેલાં પ્રિવેન્શનની વાત કરીએ કે પહેલાં કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ, પછી આપણે જોઈએ કે કઈ મેડિસિનથી કે કઈ રીતે એને ક્યોર કરી શકાય. ફેફસું આખું એક મસલ જ છે. એનું જેટલી નળીઓ છે અંદર, જે બ્રોન્કિયલ ટ્રી કહેવાય, એ પણ જ્યાં શ્વાસ અંદર જાય છે શરીરમાં, જે ઓક્સિજન એક્સચેન્જ થાય છે, આ બધું મસ્ક્યુલર જ છે. અગર આ મસલ્સ સ્ટ્રોંગ નહીં હોય તો પછી તમારું ફેફસું મજબૂત નથી. એની સો વે, અગર તમારે બાયસેપ્સ બનાવવા છે તો તમારે બાયસેપની એક્સરસાઇઝ કરવી પડશે. એવી રીતે અગર તમને ફેફસા મજબૂત બનાવવા છે તો ફેફસા એટલે શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા પર વધારે સારું ધ્યાન આપવું પડશે, તાકી એ મસલ્સ સારી રીતે બિલ્ડ થઈ શકે. અને જ્યારે એ મસલ બિલ્ડ થશે તો પછી તમારું શ્વાસની જે સિસ્ટમ છે, રેસ્પિરેટરી સિસ્ટમ, એ સારી રીતે કામ કરે છે. એક્સરસાઇઝમાં વી આર ફોર્ચ્યુનેટ કે આપણે એક એવા લિનિયેજથી આવે છે જેમાં પ્રાણાયામ બહુ બધા લોકોને ખબર છે ને આજુબાજુ શીખવાડનાર પણ, સારા શીખવાડનાર ટીચર્સ પણ છે. તો પ્રાણાયામ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ એક્સરસાઇઝીસ. પણ અગર તમને એવું લાગે છે કે નહીં, પ્રાણાયામ ઇઝ નોટ માય થિંગ, દેન બ્લો અ બલૂન, ધ સિમ્પલેસ્ટ ઓફ ઇટ. સરસ રીતે ફુગ્ગો રોજ ફૂલાવો અને ફુગ્ગો છોડો, ફુગ્ગો ફૂલાવો અને ફુગ્ગો છોડો, એના જેવી ફેફસાની બીજી કોઈ એક્સરસાઇઝ નથી. બહુ સારી વાત કરી, કેમ કે એક નોર્મલ પ્રોસેસથી આપણને ખબર છે કે આપણે, જેમ તમે કીધું કે બાયસેપ્સ બનાવવા છે તો આપણે જીમ કરીએ કે કોઈ એવી એક્સરસાઇઝ કરીએ, તો એવી રીતે શ્વાસને લગતી પણ એક્સરસાઇઝ આપણે શ્વાસન તંત્રને મજબૂત કરવા માટે પણ કરી શકીએ. હવે આપણને જે કોવિડનો રિસેન્ટ સમય હતો એમાં ઘણા બધા લોકોને ફેફસાની અંદર ડેમેજીસ થયા, જે ડૉક્ટર્સ યુઝ્યુઅલી મેં સાંભળ્યું છે કે પેચીસ છે, વ્હાઇટ પેચીસ હજુ પણ પ્રેઝન્ટ છે. તો એ શું હોય છે અને એ જો આગળ જઈને કોઈ ન્યુમોનિયા થાય અથવા બ્રોન્કાઇટિસ થાય તો એને કોઈ કોરિલેટેડ ખરું કે એનાથી કોઈ વધારે નુકસાન થઈ શકે અથવા પ્રોબ્લેમ થઈ શકે? સો ફોર્ચ્યુનેટલી કોવિડમાં જેટલા લોકો લંગ સાથે અફેક્ટ થયા હતા એટલા પર્સન્ટેજ ઓફ ફાઇબ્રોસિસ નથી. જે તમે વ્હાઇટ દાગાની વાત કરો છો, આને ફાઇબ્રોસિસ કહેવાય છે. જ્યારે પણ શરીરમાં કશે પણ ઈજા થાય અને ઈજાને રિકવરી જે આપીએ એ જગ્યાએ અલગ ટાઈપનો ટિશ્યુ ક્રિએટ થાય છે. એવી રીતે ફેફસામાં પણ જ્યારે કોઈ ઈજા થઈ અને એ રિકવરીમાં ગયું ત્યારે એને ફાઇબ્રોસિસ થયા. ફાઇબ્રોસિસ એટલે એક અલગ ટાઈપનો કોષ જે નેચરલ કોષના નિયર હતો. એ ફ્લેક્સિબલ છે, એ કામ કરી શકે છે, પણ એટલું સારું નહીં જેટલું પોતે ફેફસાનો કોષ કામ કરી શકતો હતો. એવી રીતે સિમ્પલ વસ્તુમાં તમારી સ્કિનમાં જ્યારે કોઈ કટ વાગે તો એ કટ તમને વર્ષો સુધી દેખાઈ શકે. એ સ્કિનના ઉપર જ હોય, તમને બધી વસ્તુથી પ્રોટેક્ટ કરે છે, એ બધું જ છે,
પણ એનો કલર ડિફરન્ટ છે કેમ કે એ અલગ કોષ છે, એ હીલિંગવાળો કોષ છે. એવી રીતે અંદર એ ફાઇબ્રોટિક સ્ટેન્સ બહુ બધા કોવિડ પછી પેશન્ટ્સને રહ્યા. પર્સન્ટેજ ઓછા છે, બહુ બધા લોકો કમ્પ્લીટલી રિકવર થયા છે અને દેટ ઇઝ અવર ગુડ લક ટુ સે, કેમ કે જે લોકોને ફાઇબ્રોટિક સ્ટેન્સ રહી ગયા એ લોકોનું ફેફસું પાછું ખુલી બહુ સરસ રીતે ખુલી અને બંધ નથી થઈ શકતું. એક્સપેન્શન અને જે કોન્ટ્રાક્શન થવું જોઈએ એટલું સરસ નથી થઈ શકતું અને એટલા માટે કફ અંદર ભેગો થાય છે. કફ કશે પણ ભેગો થશે વધારે લાંબા સમય સુધી તો પછી એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે. એટલે એ લોકો જે લોકોને ફાઇબ્રોટિક સ્ટેન્સ છે, અગેન દે આર ધોઝ પેશન્ટ્સ કે જે લોકોને વાયરલમાં વધારે હેરાન થાય, બેક્ટેરિયલ નિમોનિયાસ થાય તો પણ એ લોકો વધારે હેરાન થાય, એમનામાં કાળજી આપણે થોડું વધારે રાખવું પડે. હવે કોઈને ન્યુમોનિયા અથવા બ્રોન્કાઇટિસ નો ફેફસાને લગતી બીમારી થઈ છે તો એમને એન્ટીબાયોટિક્સનો જે કોર્સ છે એ ક્યારે આપવાની જરૂર પડે? હવે એ મેડિસિન પણ હોઈ શકે જે ઓરલ આપણે આપી શકીએ અથવા એમને આઈવી એટલે કે બોટલથી પણ આપી શકીએ, તો એમને ક્યારે જરૂર પડે? એવા કયા સ્ટેજ હોય? સો બ્રોન્કાઇટિસ વાયરલ હોતા હોય છે, બ્રોન્કાઇટિસ એલર્જીક હોતા હોય છે, રેરલી બેક્ટેરિયલ હોતા હોય છે. ઠીક છે, નિમોનિયાસ વાયરલ અને બેક્ટેરિયલ બંને હોતા હોય છે. એન્ટીબાયોટિક એકલું બેક્ટેરિયા પર કામ કરે છે, એટલે બીજા કોઈ પણ પ્રકારના અગર તમને નિમોનિયા કે બ્રોન્કાઇટિસ છે જેમાં એલર્જી વાયરલ આવ્યું અગર એ છે તો એન્ટીબાયોટિકનો કોઈ રોલ નથી. એમાં તમે મોટામાં મોટી એન્ટીબાયોટિક આપી દેશો તો પણ એમનો કોઈ બેનિફિટ નહીં મળે, કે એન્ટીબાયોટિક સિર્ફ બેક્ટેરિયાને મારી શકે છે, બીજું કોઈ એનું કામ નથી. અને જો બેક્ટેરિયા ત્યાં નહીં હોય તો તમે અનનેસેસરી કેમિકલ્સ તમારા બોડીમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો. હવે આપણે જો ઓવરઓલ ઇમ્યુન સિસ્ટમની વાત કરીએ, કેમ કે ન્યુમોનિયા હોય કે બ્રોન્કાઇટિસ હોય, કોઈ પણ બીમારીને લઈએ આપણે ત્યારે ફર્સ્ટ આપણી બોડી જ ફાઇટ કરતી હોય છે કોઈ પણ ઇન્ફેક્શન જે નવું શરીરમાં દાખલ થાય છે ત્યારે. તો એને ઓવરઓલ આપણે કહેતા હોઈએ છીએ ઇમ્યુન સિસ્ટમ. ઇમ્યુન સિસ્ટમ જો આપણું સ્ટ્રોંગ હોય, રોગ પ્રતિકારક શક્તિ, તો એને સ્ટ્રોંગ કરવા માટે આપણે શું કરી શકીએ? રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરનો એક એવો રિસ્પોન્સ છે જે આપણા શરીરને બહારની કોઈ પણ ઈજાથી બચાવવા માંગે છે. આના મેઇન પિલર્સ છે તમારી લાઈફસ્ટાઈલ. તમે કેટલું ઊંઘો છો, તમે શું જમો છો, તમે શું કસરત કરો છો, તમે વિચાર કેટલા સ્ટ્રેસફુલ જીવન જીવો છો, હાઇડ્રેશન શું છે, આ બધા એના પિલર્સ છે. જીવનશૈલી તમારી લાઈફસ્ટાઈલ શું છે એના પર મેટર કરે છે. પણ અગર તમને પોતાના પર એવી રીતે ધ્યાન આપવું હોય કે મારી ઇમ્યુનિટી મને સ્ટ્રોંગ ક્રિએટ કરવી છે તો એક હેલ્ધી ક્લીન ડાયટ કે જેમાં આપણે લોકો પ્રોટીન સારું લેતા હોય, ફેટ ઓછું લેતા હોય, કાર્બ્સ લેતા હોય, ઘરનું ચોખ્ખું ખાતા હોય, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, નટ્સ જેમાં વિટામિન્સને અને મિનરલ્સ મળતા હોય એવું ખોરાક લેતા હોય. આના સાથે કસરત, કેમ કે કસરતથી તમારા શરીરની સિસ્ટમ્સ એક્ટિવ રહે તો જ્યારે પણ કોઈ ઇફેક્ટ થાય છે તો દે કેન વર્ક ઇટ આઉટ. એક લિથાર્જિક પેશન્ટ એક ડિઝીઝને એક્ટિવલી ફાઇટ નહીં કરી શકે. ઠીક છે. બીજું છે સ્ટ્રેસ, બિકોઝ સ્ટ્રેસના સાથે બધું રિલેટેડ છે. વાય ઇમ્યુનિટી ઇઝ વેરી મચ ડિપેન્ડન્ટ ઓન સ્ટ્રેસીસ, બિકોઝ સ્ટ્રેસ સાથે તમારી ઊંઘ રિલેટેડ છે, સ્ટ્રેસ સાથે તમારો ડાયટ રિલેટેડ છે, તમારું હાઇડ્રેશન રિલેટેડ છે. એટલે સ્ટ્રેસને મેનેજ કરવું ખૂબ જરૂરી છે. પાણીનું પ્રમાણ સરસ હોવું, હાઇડ્રેશન ઓછું હશે જ્યારે પણ ત્યારે શરીરના મસલ્સ, બધા મસલ્સ, બી ઇટ લંગ, બી ઇટ યોર લેગ્સ, બાયસેપ્સ, વોટ એવર, આ બધું 70-80% પાણીથી બનેલું છે. તો એમાં 70-80% પાણી છે. તો અગર એ પાણી જતું રહેશે તો તમને ડિઝીઝની ઇફેક્ટ વધારે દેખાશે. તો તમે પણ વાયરલ ઇન્ફેક્શનમાં છો, હું પણ વાયરલ ઇન્ફેક્શનમાં છું. અગર હું સારી રીતે હાઇડ્રેટેડ છું તો મારો ફીવર તમારા ફીવર કરતાં ઓલવેઝ ઓછો રહેવાનો છે, મારી તકલીફ તમારા તકલીફ કરતાં ઓલવેઝ ઓછી રહેવાની છે. અને 6 to 8 hours ઓફ ગુડ સ્લીપ, બિકોઝ સ્લીપ ઇઝ વેન યુ ગેટ રિજુવિનેટેડ. બધું શરીરનું જેટલું રિપેર કામ છે એ 80-90% ઊંઘમાં થાય છે.
રાત્રે 10 વાગ્યાથી લઈને સવાર 4 વાગ્યા સુધી આપણા શરીરમાં એક શટડાઉન ક્રિએટ થાય છે અને જેમાં બધા ઓર્ગન્સ અલગ રીતે કામ કરે, જે તમારા દિવસમાં ના કામ કરે એવી રીતે કામ કરે. તમારું ધડકન ઓછું થઈ જાય, તમારું શ્વાસ ઓછું થઈ જાય અને એ બધી એનર્જી લીવર અને અધર ઓર્ગન્સને પ્રોવાઈડ કરવામાં આવે. લિમ્ફેટિક સિસ્ટમ આને પ્રોવાઈડ કરવામાં આવે કે તમારી જેટલું ઇન્જરીઝ તમે ક્રિએટ કરી છે એ બધી રિપેર થાય. જો તમે ઊંઘ નથી લેતા તો નાનું ઇન્ફેક્શન હશે તોય બીજા દિવસે તમે કમ્પ્લેન સાથે ઊભા થશો. રાઈટ. આપણે ઘણું બધું સમજ્યા. હવે એમાંથી એક મુદ્દો એવો છે જે તમે કીધું, પાણી, વોટર ઇન્ટેક. જો વોટર ઇન્ટેક ઓછો હોય અને કોઈને કફ થયો હોય, કોઈને ડ્રાય કફ હોય, તો એવા પેશન્ટ જો પાણી ઓછું લે તો શું એ વર્ષ થઈ શકે? અને જો એ પાણી વધારે લે તો એ કફ છે એ મેલ્ટડાઉન થાય અથવા ઇઝીલી પાસ થઈ શકે, એવું કંઈ હોય છે? ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. સી, કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનમાં ડિહાઇડ્રેશન ક્રિએટ થાય છે. અગર આપણે આ કફને વાયરલ રીતે ગણતા હોય તો એ ઓલરેડી ડિહાઇડ્રેટેડ બોડી છે. અગર એને આપણે નથી આપતા તો આપણે પ્રોપર વેપન્સ નથી આપ્યા બોડીને ફાઇટ કરવા માટે. સારું પાણી પીવાથી, ઇનફેક્ટ દેટ વોઝ ક્રિએટેડ એઝ અ મિસ અવેર ફીચર ઓલ્સો ઇન કોવિડ. તમે અગર જોયા હોય તો વિડીયોઝ હતા, આજના ડેટમાં પણ યુટ્યુબ પર મળશે, કે લોકો ઓક્સિજન દેખાડતા, ઓક્સિજન ઓછું હતું, દે યુઝ ટુ ડ્રિંક ઓરેન્જ જ્યુસ અને પછી ઓક્સિજન કરતા, અને બિકોઝ દે થોટ ધીસ ઇઝ ટ્રીટમેન્ટ, એટલે પછી બધા લોકોને એવું લાગ્યું ઓરેન્જ જ્યુસ જ કોવિડની ટ્રીટમેન્ટ છે. ઇટ હેલ્પ્સ, હાઇડ્રેશન હેલ્પ્સ ઓવરઓલ બોડી ફંક્શન માટે. ડ્રાય કફ પર્ટિક્યુલરલી જો અગર થ્રોટના રિલેટેડ થતો હોય, તમે રાત્રે ઊંઘો છો તે વખતે જ તમને ખાંસી થાય છે, સવારે ઉઠો છો તે વખતે બધું બરાબર રહે છે, તો એ ડ્રાય કફ મેઇનલી હાઇડ્રેશનના લીધે છે. તમે પાણી બરાબર નથી આપ્યું, તમારું થ્રોટ ખચકે છે, સોર થાય છે, અને જેવું એ સોર થાય છે એને ક્લીન કરવા માંગે છે અને એ જોરથી કફ રિફ્લેક્સ આપે છે. એટલે એ તમે જ્યારે ઓછું પાણી પીઓ છો સૂતા ટાઈમ પર ઓલરેડી ડિહાઇડ્રેટેડ બોડીમાં, તો પછી એ તમને વધારે હેરાન કરે છે. સો મેની એસ્પેક્ટમાં પાણી તમારા કફિંગને ટુ અ ગુડ એક્સટેન્ટ કંટ્રોલ કરી શકે છે, ક્યોર નથી કરી શકતો. હવે આપણે અવારનવાર એ પણ સાંભળતા હોઈએ છીએ કે ઓક્સિજન થેરાપી, જે શ્વાસન તંત્રને એટલે કે ફેફસાને એને બૂસ્ટ કરે છે, કે એની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કામ કરે છે, તો એ કઈ રીતે કામ કરતું હોય? ઓક્સિજન થેરાપી અને શ્વાસન તંત્રનો કોઈ કોરિલેમેન્ટ ખરું? સો બેસિકલી ફેફસાનું કામ શું છે કે તમે જે નાકમાંથી શ્વાસ લો છો એનામાંથી ઓક્સિજન જે પણ છે એ ઓક્સિજનને ખેંચીને તમારા બ્લડમાં આપી દે અને બ્લડ આખા જગ્યાએ ઓક્સિજન પહોંચાડે. આ ફેફસાનું કામ છે. કોઈ રોગમાં જ્યારે એ ફેફસું પોતાના ફૂલ કેપેસિટીમાં વર્ક નથી કરતું ત્યારે ઓક્સિજન ઓછું થાય છે. લોકો હવે સમજે છે પલ્સ ઓક્સિમીટર શું છે. નાનું અમથું ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આંગળી પર લગાવો, અમુક ફિગર્સ આવે, બધા લોકોને 97થી 100ના વચ્ચે આવતું હોય, એનાથી નીચે જાય અને જો સ્પેશિયલી 92થી નીચે જાય તો પછી એ સિરિયસ વસ્તુ કહેવાય. વી શુડ કન્સલ્ટ અ ડૉક્ટર ફોર દેટ. અને અમુક કેસીસમાં ઓક્સિજન થેરપી, દેટ ઇઝ ઓક્સિજન, પ્યોર ઓક્સિજન ડાયરેક્ટ આપણે નાક પરથી એઝ અ ગેસ આપી દઈએ અને એ ફેફસાને એ કામ ના કરવું પડે, ચોખ્ખું કરવાનું. સો એર હેઝ 21% ઓક્સિજન. વેન વી ગીવ ઓનલી ઓક્સિજન ઇટ ઇઝ મોર ઓક્સિજન. સો એને કમ કામ કરવું પડે અને એને પ્રોપર ઓક્સિજન મળી જાય. ફેફસું જ્યારે સે કફમાં છે કે બ્રોન્કાઇટિસમાં છે તો તે વખતે જો એને ઓક્સિજન પ્રોપર નથી પહોંચતું તો આપણે પ્યોર ઓક્સિજન એને પહોંચાડી દઈએ છીએ. એવી રીતે ઇટ હેલ્પ્સ. લોકો ખાલી ઓક્સિજન થેરાપી કોઈ બીમારી વખતે જ કરતા હોય અથવા કરવી જોઈએ કે નોર્મલ દિવસોમાં ઇટ ઇઝ ઓકે? ના, બીમારી માટે જ કામ છે, નહીં તો તમારું ફેફસું બહુ મજબૂત છે, એ કરી લેશે. ઓફકોર્સ હવે વધતા પોલ્યુશનના હિસાબે લોકોને કન્સર્ન થાય છે કે આપણે લોકો શું આપણા શરીરમાં હવે ઓક્સિજન ઓછું પહોંચે છે. બટ દેન અગર એ પ્રમાણ ઓછું હોય તો શ્વાસ વધારે લેવામાં આવશે. પોલ્યુશન બીજી રીતે આપણને અફેક્ટ કરે છે, પણ ફેફસું પછી એટલી વાર વધારે શ્વાસ લઈને તમારા શરીરને પૂરતું ઓક્સિજન પહોંચાડી દે છે. બટ યુ ફીલ ધ ડિફરન્સ
તમે જ્યારે હિમાલયમાં ગયા છો યા ક્લીન એરમાં ગયા છો, હિમાલય તો પાછું પતલી એર થઈ જાય, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ હિલ્સ એન્ડ ઓલ, પણ જ્યારે તમે ક્લીન એરમાં ગયા છો, કોઈ ફોરેસ્ટ પાર્ટમાં ગયા છો જ્યાં ઓછા લોકો છે, યા ગામ ગયા છો, યુ ફીલ ધ ડિફરન્સ ઇન એર, યુ ફીલ મોર ફ્રેશ, યુ ફીલ મોર રિજ્યુનેટેડ. તમે સવારે ઉઠો તો તમે વધારે સ્ફૂર્તિવાળા હોય, તમારા વેકેશન પણ હોય ત્યારે. તો એનો રીઝન એ છે કે વેન યુ આર ઇન અ મેટ્રો સિટી વિથ લોટ ઓફ પોલ્યુશન, ધ એર ક્વોલિટી યુ આર ટેકિંગ ઇન ઇઝ ગિવિંગ યુ ડિફરન્ટ વર્કલોડ એઝ કમ્પેર ટુ કે તમે જ્યારે કોઈ એવી જગ્યાએ છો જ્યાં વર્કલોડ ફેફસાને ઓછું કરવું પડે છે, લીવરને ઓછું કરવું પડે છે, એને બધું પોલ્યુશન હટાવવું નથી પડતું તમારા શરીરમાંથી, તો તમે વધારે ફ્રેશ ફીલ કરો છો. રાઈટ. આપણે રિસેન્ટ સમયમાં જ જોયું જે દિલ્હી છે અને એવા શહેરો છે ઇન્ડિયાની અંદર જ્યાં બહુ વધારે પોલ્યુશનનું પ્રમાણ વધી જતું હોય છે. અમુક સમય હોય છે વર્ષની અંદર ત્યારે અચાનકથી જ પોલ્યુશન વધી જાય છે અને એ સમયે ઓપન સેન્ટર્સ લોકો ઓપન કરતા હોય છે ઓક્સિજન માટે, કે જે લોકો ડાયરેક્ટ ઇન્હેલ કરી શકે ઓક્સિજન અને પોલ્યુશનથી જેટલું બચી શકાય એટલું, એવું રિસેન્ટ ડેઝમાં આપણને જોવા મળ્યું છે. તો એના માટે ખાસ કરીને એ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ તમે જે રીતે કીધું કે એ વધારે હેલ્પફુલ ત્યારે થાય ઈધર કોઈને બીમારી થઈ હોય અથવા કે વધારે પોલ્યુશનનું પ્રમાણ હોય અને કોઈ થેરાપીની જરૂરિયાત હોય ત્યારે. સિમ્પલ વસ્તુ છે, મેટ્રો સિટીઝમાં વધારે પોલ્યુશન રહેવાનું છે બિકોઝ ઓફ ધ ટ્રાફિક ઓર પીપલ ઓર ફેક્ટરીઝ, જે પણ આ બધાના લીધે વધારે પોલ્યુશન રહેવાનું છે. સો વેન યુ આર એટ હોમ, મેક શ્યોર કે એકવાર ઓક્સિજન થેરાપી લેવા કરતાં યુ આર બ્રીધિંગ ઇન કન્ટિન્યુઅસલી. તો બાઉટ્સ ઓફ ઓક્સિજન થેરાપી એનો કોઈ સેન્સ નથી બનતો. તમે આખા દિવસ ખરાબ ખાધું ને 2 ફળ ખાધા તો તમે એ જે ખરાબ વસ્તુ લીધું છે એના નુકસાન તમે વેઠવાના જ છો. હા, એ 2 ફળના પોતાના ફાયદા હશે, પણ પહેલાંનું નલિફાઈ નથી કરતું, એનું નુકસાન નલિફાઈ નથી કરતું. એવી રીતે બેટર છે કે તમે જે જગ્યાએ છો એની એર ક્વોલિટી પર વર્ક કરો. તમારું ઘર છે તો પ્લાન્ટ મોર ટ્રીઝ, મેક શ્યોર દેટ nobody is smoking around you, અને you are working for your air pollution control. તો there are filters available, હવે એર ફિલ્ટર્સ આવે છે. ઓફકોર્સ એ લેકિન સિટી વાઇઝ ડિફરન્ટ છે. તમે કયા સિટીમાં રહો છો, ચેક યોર, ઇટ્સ વેરી સિમ્પલ થિંગ. પોતાના કરંટ લોકેશનની તમે એર પોલ્યુશન તમે સામે ગૂગલ નાખશો, એવરીબડી ઇઝ એબલ ટુ ગેટ ઇટ અને યુ કેન વર્ક ઇટ આઉટ. એ વધે છે અમુક ટાઈમમાં, જ્યારે ઇન્ડિયામાં તો બહુ જ મેટર કરે છે કે દિવાળી એ બહુ મોટું એર પોલ્યુશન છે. ઇટ ઇઝ નેસેસરી ઓન ઇટ્સ ઓન પાર્ટ, પણ એને ટેકલ કેવી રીતે કરવું એર પોલ્યુશનને, એ એક બીજો ટાસ્ક આપણા બધા માટે એઝ અ સિવિલાઇઝેશન ક્રિએટ થયો છે. અને ટ્રાફિક, જે વખતે ટ્રાફિક ઓછો હોય વધતો હોય તો એ અવર્સમાં વધવાનું છે, ઓફિસ આવર્સમાં વધવાનું છે. એના માટે આપણે લોકો અલગથી શું કામ કરી શકીએ, એ ટાઈમ પર ના નીકળવું જોઈએ અગર તમને કામ નથી તો. વાય યુ આર ટ્રાઇંગ ટુ ઇન્હેલ એન એર જેમાં તમને ખબર છે કે અત્યારે બધાથી વધારે પોલ્યુશન હોવાનું છે, તમને કામ નથી તો બી એટ અ પ્લેસ વેર યુ કેન ગેટ ગુડ એર. રાઈટ. એટલે જે તમે કીધું એ રીતે AQI જે હોય છે એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણને બતાવતા હોય છે મોબાઈલની અંદર, અને એના પ્રમાણે આપણે એક્ટ કરી શકીએ છીએ. ઘણી બધી વખત બતાવે છે કે તમારે બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવાની જરૂર છે, ફેસ માસ્ક. ઘણી વખત જે એર પ્યોરિફાયર્સ આજે માર્કેટમાં અવેલેબલ છે, હોસ્પિટલ્સની અંદર આપણે કોમનલી જોતા હોઈએ છીએ કે એર પ્યોરિફાયર્સ હોય છે. અને લોકો પણ હવે જે મેટ્રો સિટીઝ છે જ્યાં વધારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે ત્યાં પીપલ પુટ ઇટ ઇન ઓફિસ, દે પુટ ઇટ ઇન હોમ્સ. કેમ કે ઇફ યુ લિવ ઇન અ સિટી જ્યાં AQI કોન્સ્ટન્ટલી ખરાબ છે તો ઓફકોર્સ યુ વોન્ટ ટુ પ્રોટેક્ટ યોર હોમ, અને એ ફિલ્ટરનું કામ કરે છે એક રીતે. જેવી રીતે એસી ઠંડી હવા લઈ આવે છે ગરમીમાંથી, એવી રીતે એના ફિલ્ટર્સ બધા જેટલા પણ પાર્ટિકલ્સ છે એને કલેક્ટ કરીને આઉટ કરી નાખે છે અને એરને વધારે કમ્ફર્ટેબલ ક્રિએટ કરે છે ફોર હ્યુમન્સ. માસ્ક પણ એવી રીતે જ હેલ્પ કરે છે. માસ્ક ઇઝ બેસિકલી ફિલ્ટર. એ જેટલા પાર્ટિકલ્સ છે એ જેટલો સારો માસ્ક પહેરશો એ એટલા પાર્ટિકલ્સને લીન આઉટ કરીને સિર્ફ એર તમારા પર પહોંચવા દેશે.
આપણે વાત કરીએ જ્યારે શ્વાસન તંત્રની એટલે કે ફેફસાની રિલેટેડ, તો એની અંદર વેક્સિનેશન એક પાર્ટ હોય છે કે જે વેક્સિનેશન એટલે આપણે એક ઇન્જેક્ટ કરીએ કોઈ મેડિસિનને અને એનાથી જો કોઈ રોગથી બચી શકાય, તો વેક્સિનેશન શ્વાસન તંત્રને રિલેટેડ કોઈ પણ બીમારીથી બચી શકાય અને એવું કોઈ વેક્સિનેશન અવેલેબલ છે ખરું? વેક્સિનેશન્સ છે અવેલેબલ, એની ઇન્ડિકેશન છે પણ. સો દેર આર વાયરલ વેક્સિનેશન્સ અવેલેબલ અને બેક્ટેરિયલ વેક્સિનેશન અવેલેબલ. એફિકેસી બેક્ટેરિયલમાં જે પર્ટિક્યુલર સ્ટ્રેન યુઝ કરી હોય તો એમાં 75% સુધીની એની શક્તિ છે અને પણ એનું ડ્યુરેશન છે. સો વાયરલનું બોલે તો 1 યર, એવરી યર વાયરલ સ્ટ્રેન ચેન્જ થાય છે અને તમને એવરી યર લેવું પડે. પણ કોને લેવું પડે પછી એ ઇમ્પોર્ટન્ટ છે. એ બધા ના લઈ શકે. અગર મારું ફેફસું મજબૂત છે અને હું એક પર્ટિક્યુલર એજ ક્રાઇટેરિયામાં નથી આવતી તો પછી મારે જરૂર નથી. મોર દેન 60, લેસ દેન 5 આ લોકો મોર પ્રોન છે ન્યુમોનિયાસ થઈને ન્યુમોનિયાથી બગડવાના માટે, તો એ લોકોએ લેવું જોઈએ. એનાથી વચ્ચેના જે લોકો છે જેના ફેફસા મજબૂત છે, જેની રોગપ્રતિકારક શક્તિ સારી છે, એ લોકોને લેવાની જરૂર નથી. ડાયાબિટીક લોકો, જે એસ્થમા અને એસ્થમાથી દમ જે થાય તો દમના લોકો, આ લોકોના ફેફસા સારા નથી અને જો એ આપણને ખબર છે તો એ લોકોએ લેવું જોઈએ. ઇટ્સ અ સ્પેશિયલ કેટેગરી, બધા માટે નથી. બહુ સારી રીતે સમજાય કે કઈ રીતે શ્વાસન તંત્રને રિલેટેડ એટલે કે ફેફસાને રિલેટેડ બીમારીઓથી બચી શકાય. ઘણી બધી માહિતી મળવી જે જનરલી આપણે યુઝ કરીને એને સારી રીતે આપણે બોડીને મેન્ટેન કરી શકીએ. હવે આપણે વાત કરીએ કે બાળકોને એટલે કે કિડ્સ, ચિલ્ડ્રનને રિલેટેડ આપણે એમને ડૉક્ટરને પૂછીશું કે એવા કયા ડેવલપમેન્ટલ માઇલસ્ટોન હોય છે કે બાળક નાનું હોય ત્યાંથી મોટું થાય ત્યાં સુધીમાં કેવા માઇલસ્ટોન હોય છે જે ફોલો કરવા જરૂરી હોય છે અને એ ઇમ્પોર્ટન્ટ પણ હોય. માઇલસ્ટોન ઇઝ અ વેરી બિગ ટોપિક. બહુ બધા નાના નાના વસ્તુઓ હોય કે કેવી રીતે પકડે છે, કઈ આંગળી પહેલાં વપરાય છે, ગ્રાસ કયો પહેલાં પકડાય છે. બટ એક ક્રક્સમાં જોઈએ તો 1 to walk, 2 to talk અને 3 yearsમાં એ ફ્રેન્ડશિપ સ્ટાર્ટ થાય. they try to play with friends. Around 4 years they understand what is the difference and what is the similarity between two aspect. કે બે મેલ છે તો આ બે મેલ કેવી રીતે મેલ છે અને આ બે ફિમેલ છે તો કેવી રીતે ફિમેલ છે. આવા નાના મોટા તફાવત એ 4 વર્ષે કરે. But yeah, you can always discuss this with your pediatrician if you feel that particular thing is not proper. કે ભાઈ મારું બાળક છે 1.5 વર્ષનું થઈ ગયું છે, આજે હજુ બોલવાનું ચાલુ નથી કર્યું, ચાલવાનું ચાલુ નથી કર્યું, તમને કોઈ એવું કન્સર્ન છે તો તમે એક પર્ટિક્યુલર એજ માટે, કેમ કે એનું ડેવલપમેન્ટમાં એન્વાયરમેન્ટ પણ બહુ મોટો પ્લે કરે છે રોલ. સો ઇફ દેર ઇઝ અ ફેમિલી કે જેમાં મમ્મી પપ્પા બંને વર્કિંગ છે, કિડ એક કેરટેકર સાથે રહે છે, કેરટેકરની લેંગ્વેજ અને પેરેન્ટ્સની લેંગ્વેજ સેપરેટ છે, તો પછી એનું બોલવાનું લેટ થઈ શકે છે કેમ કે એ બે લેંગ્વેજ સાથે ફર્સ્ટ 1 યરમાં એક્સપોઝ થયો છે. સો યા દેર આર વેઝ કે નાના નાના ડિફરન્સીસ દર બાળકના અલગ હોય, પણ પ્રાઇમરીલી અગર આવું જોઈએ કે 1 to walk, 2 to talk, અગર તમને એવું લાગે કે ના આ બધું હિટ નથી થઈ રહ્યું તો પછી તમે જઈને પીડિયાટ્રિશિયન સાથે ડિસ્કસ કરી શકો છો કે પર્ટિક્યુલરલી આમાં મને કન્સર્ન થવું જોઈએ કે ના થવું જોઈએ. હવે બાળકોની જ્યારે વાત કરીએ ત્યારે બાળકો અવારનવાર બીમાર થાય કેમ કે બાળકોની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ ના હોય જેટલી કોઈ એડલ્ટની ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય. તો એમની ઇમ્યુનિટી વધારવા માટે એટલે કે રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે એવા કયા સ્ટેપ્સ લેવા જોઈએ, એવી કઈ કાળજીઓ લેવી જોઈએ પેરેન્ટ્સને કે જેથી ઇમ્યુનિટી વધારી શકાય સ્પેશિયલી બાળકો માટે? સો ઇમ્યુનિટી, હા, રોગપ્રતિકારક શક્તિ બાળકની થોડીક ઓછી હોય કેમ કે હજુ એ ડેવલપ થઈ રહી છે, હજુ એને લાઈફમાં એટલા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ જોયા નથી.
જ્યારે એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ જોશે તો બોડીને સમજ પડશે કે આ પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમથી કેવી રીતે ફાઇટ કરવાનું છે. અને એવરી ડે એ થાઉઝન્ડ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમના કોન્ટેક્ટમાં આવે છે અને થાઉઝન્ડ્સ ઓફ ચેન્સ ક્રિએટ કરે છે, થાઉઝન્ડ્સ ઓફ એન્ટીબોડીઝ ક્રિએટ કરે છે અને પોતાની એક અલગથી સિસ્ટમ્સ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. એટલે હા, કોઈ રોગ, કેમ કે એને બધા રોગ પહેલી વાર થવાના છે, તો જ્યારે એને પહેલી વાર એ રોગ થશે તો હજુ એના પાસે એવા કોઈ વેપન્સ નથી એને ફાઇટ કરવાના અને એ મેસિવ થશે. એટલા માટે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પર એડલ્ટ કરતાં વધારે ધ્યાન આપવું જોઈએ. પિલર્સ સેમ રહેવાના છે કે ઊંઘ શું છે, ખાવાનું શું છે, રમે કેટલું છે બાળક માટે, કસરત એટલે રમવાનું કેટલું છે, ખુશ કેટલું રહે છે બાળક, સ્ટ્રેસ, ખુશ કેટલું રહે છે બાળક. અગર આ વસ્તુઓ આપણે લોકો બરાબર કામ કરીએ છીએ તો બાળકને પ્રોબ્લેમ નથી આવતો. પણ મેસિવલી એક જે ટ્રેન્ડ અત્યારે અમે લોકો જોઈએ છે અને જે કદાચ બધા જ ડૉક્ટર્સને ફ્રાઇટનિંગ છે એ છે કે પેરેન્ટ્સ એવું માનવા મળ્યા છે કે શુગર થોડુંક વધતું, રોજ બર્થડે પાર્ટીઝમાં કેક, બિસ્કિટ્સ, આ બધું સારી વસ્તુ છે અને ખવાય, અમુક વાર ખાવામાં શું છે, આ લોકો માનવા મળ્યા છે અને ધેટ ઇઝ અલાર્મિંગ, ધેટ ઇઝ ફ્રાઇટનિંગ. અગર મમ્મીને જ એવું નહીં લાગે કે આ ખોટું છે, મમ્મીને નહીં લાગે કે અઠવાડિયામાં 3 વાર બહાર નહીં ખવાય, કે મમ્મીને એવું નહીં લાગે કે રોજ જ બિસ્કિટ ના અપાય, અગર મમ્મીને નહીં લાગે તો એ બાળક જેને હજુ સુધી કોઈ બુદ્ધિ જ નથી, એને જે એના ઘરમાં પ્રોડક્ટ આવશે એ ખાવાનો છે, તો એ બાળક માટે એ બહુ ફ્રાઇટનિંગ છે. એને અત્યારે ખબર જ નથી, એ એક એવા વર્લ્ડમાં મોટું થઈ રહ્યું છે જ્યાં એના બધાથી પ્રાઇમરી કેર ગીવર્સ અનઅવેર પોઝિશનમાં, કદાચ એ લોકોના વિચાર લોકો એવા ફેરવી દીધા છે, એડ્સે અને આજુબાજુના લોકોએ એવી રીતે ફેરવી દીધા છે કે એમને એવું લાગે છે કે આપણા પાસે બીજો કોઈ રસ્તો નથી. બાળક આજે છોકરાએ કશું નથી ખાધું, ચાલ કંઈ નહીં 2 બિસ્કિટ ખાઈ લે. પ્લીઝ રીડ ધ લેબલ. 2 બિસ્કિટ ખાવાથી એને શું મળવાનું છે? કદાચ એ કશું નહીં ખાય તો 2 કલાક પછી રિયલી ભૂખો થશે તો એ માંગશે કે ગીવ મી 1 એપલ. ઓકે, એ બાર્ગેન કરશે કે તમે એપલ આપી દો, હવે કંઈ નહીં પણ મને ભૂખ લાગી છે. બટ ઇફ યુ આર પ્રોવાઇડિંગ 2 બિસ્કિટ્સ એટ ધેટ વર્જ, કેમ કે તમને એવું લાગ્યું કે એને સવારથી કશું નથી ખાધું, તો હવે એની સેટાઇટી થઈ ગઈ છે, હવે એ પાછું નથી ખાવાનું અને હવે એના પાસે એક હથિયાર આવી ગયું છે કે હું નહીં એ ખાઉં તો છેલ્લે આ લોકો મને આપવાના છે, એવી રીતે. અને દે આર બિલ્ડિંગ, જે રીતે રોગ પ્રતિકારક શક્તિ બની રહી છે, એમનો માઇન્ડસેટ પણ ક્રિએટ થઈ રહ્યો છે. તમે એને આ માઇન્ડસેટ ક્રિએટ કરી રહ્યા છો કે કશું નહીં ખાઓ, કશું નહીં ખાઓ અને પછી જે મરજી આવે તે ખાઓ. એટલે દેન ધીસ ઇઝ રોડ ટુ અનહેલ્ધી લાઈફ. કેમ કે તમે પછી આખા ડેમાં કોઈ વિટામિન નથી આપ્યા, કોઈ મિનરલ નથી આપ્યા, કોઈ પ્રોટીન નથી આપ્યું, એક લોડ ઓફ કાર્બોહાઈડ્રેટ આપી દીધું છે, જેના લીધે એ મસ્ત દોડે ફરે છે અને તમારા હિસાબે છોકરું ફરતું હોય, દોડતું હોય એટલે સરસ છે. એટલે યુ કન્સિડર 2 બિસ્કિટ્સ બેટર દેન નોટ ઇટિંગ એનીથિંગ. સો આઈ ફીલ કે પહેલાં પેરેન્ટ્સે અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ કે ના, આટલું તો કરવું જ પડે. મધર્સ પ્રાઉડલી કહે છે હું જ નથી પીતી પાણી તો એ કેવી રીતે પીશે? ધીસ ઇઝ નથિંગ ટુ બી પ્રાઉડ ઓફ. ઓકે, અગર તમે નથી કરતા તો સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ, બિકોઝ સમટાઈમ્સ આઈ રિયલી ગેટ એંગ્રી ઓલ્સો ઓન ધીસ કે તમે એક એવું બાળક જેને બિચારાને કશું જ નોલેજ નથી, એના સાથે તમે એટલું મોટું ખરાબ કરી રહ્યા છો. ઇટ્સ લાઈક ગિવિંગ સિગરેટ ટુ અ સ્મોલ કિડ. એને શું ખબર છે? તમે એના હાથમાં સિગરેટ આપીને કહી દો બેટા સિગરેટ પી, તો એ તો મારી મમ્મીએ આપ્યું છે, પી લેશે. એવી રીતે એ બિસ્કિટ પણ ખાઈ લેશે, કેમ કે એડમાં એવું આવ્યું હતું કે આ હેલ્ધી બિસ્કિટ છે અને બચ્ચું અગર થાય તો બચ્ચાના ફૂલ ડેની બધી જ રિક્વાયરમેન્ટ આ બિસ્કિટમાં છે. ડુ રિસર્ચ, દેર ઇઝ ગૂગલ અવેલેબલ, દેર આર પીપલ અવેલેબલ ટુ ટોક ટુ. ગો ટુ યોર પીડિયાટ્રિશિયન, ટોક અબાઉટ ઇટ. કે કશું નહીં ખાઈને 2 બિસ્કિટ આપી દઈશ તો એની બધી ન્યુટ્રિશન વેલ્યુ થઈ જશે. અગર તમને આટલું બધું અનઅવેરનેસ છે તો ગો ટોક ટુ પીપલ હુ આર એકચ્યુઅલી હેવિંગ સમ નોલેજ ઇન ધીસ ફિલ્ડ. તો તમને ખબર પડશે કે શું આપવું જોઈએ, શું ન આપવું જોઈએ. અને બીજી એક વસ્તુ કે કિડ્સની ઇમ્યુનિટી ડે બાય ડે ડિક્રીઝ થાય છે, એનો બહુ મોટો રીઝન સ્લીપ પણ છે. પેરેન્ટ્સે માની લીધું છે કે અમે લોકો 9 વાગે નોકરીથી આવીએ છીએ, 10 વાગે જમીએ છીએ, તો 11 વાગ્યા સુધી બાળક સાથે રમીશું
અને બાળક 11:30 ઊંઘશે એન્ડ દેટ ઇઝ અ નોર્મલ થિંગ. એમાં અમે શું કરી શકીએ? એમના પપ્પા જ 10 વાગે આવે, પપ્પા સાથે થોડીક વાર તો બેસે ને મેડમ, પણ એવું ના હોય. એના પપ્પાને જલ્દી આવવાનું, યા પછી એ સવારે મળે. બાળકને સૂવાની એક પદ્ધતિ હતી નાનપણથી. આઈ થિંક જે લોકો પોતાના 35, 30s, 40sમાં છે એ લોકોએ કર્યું છે. મા બાપ 8:30, 9 વાગે તમને રૂમમાં ભરી દેતા હતા એવી રીતે. અને એનાથી પહેલાં જે લોકો અત્યારે 60s, 70sમાં છે, તમે એમના ચાઇલ્ડહુડની વાત કરો તો એ લોકો એવું કહેશે અંધારું થાય એટલે ખાટલા પથરાઈ જતા હતા એવી રીતે. સો અને પછી આપણે એવું બોલીએ કે ઓ 60 વર્ષવાળા બા કેટલા મજબૂત છે અને આ લોકો જો 13 વર્ષે ખખડી ગયા. પણ વોટ આર યુ ડુઈંગ ટુ મેક ધેમ સ્ટ્રોંગ? એઝ અ પેરેન્ટ અગર તમે સ્ટ્રિક્ટ રૂલ્સ નથી આપતા કે એની વે યુ કેન નોટ સ્લીપ એટ 11 o'clock. તમારું ભણવાનું છે, તમે સવારે 4 વાગે ઉઠીને ભણજો. આજે એ પણ એક છે, બધા લોકો એવું, મારું છોકરું બહુ ભણે ને એટલે 11 વાગે ઊંઘે, 12 વાગે ઊંઘે, 1 વાગે ઊંઘે. લેટ ધેમ સ્લીપ એટ 10 o'clock. 4 વાગે ઉઠાડી દો, સાયકલ સાથે ચાલશે, પોતાના અંદરના ઇનર ક્લોક સાથે ચાલશે, ભણી પણ વધારે સારું શકશે. 11-12 વાગ્યા પછી કોઈનું મગજ કેટલું ભણવામાં લાગે છે એ પેરેન્ટ્સ, તમે 2 મિનિટ 11-12 વાગ્યા પછી તમારા કિચનનું કામ નીકાળીને બેસો અને પછી મને બતાવો હાઉ પ્રોડક્ટિવ યુ આર, કે તમે એવું વિચારો છો કે બાળક 12 વાગ્યા પછી બહુ મસ્ત ભણે છે. સો ઇટ ઇઝ એકચ્યુઅલી નોશન્સ ઓફ પેરેન્ટ્સ જે ઇમ્યુનિટી કિડ્સની બગાડી રહ્યા છે અને દે ફીલ કે દેર ઇઝ નો અધર વે. સો આઈ આસ્ક માય પેરેન્ટ્સ કે ડુ યુ ફીલ દેર ઇઝ નો અધર વે દેન? કોઈ રસ્તો જ નથી કે તમને તમારા બાળકને ડાયાબિટીસ 20 વર્ષમાં કરાવી દેવું છે. તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે તમે એવું ઈચ્છો છો કે કંઈ નહીં, એ 20 વર્ષમાં કરી લેશે. અમે શું કરીએ? અમારી પાસે તો કોઈ રસ્તો જ નથી, કંઈ નહીં 20 વર્ષે થઈ જશે. સો ઇટ્સ વેરી સેડ અને અનફોર્ચ્યુનેટ કે પેરેન્ટ્સ હવે આ માનસિકતા તરફ જઈ રહ્યા છે. દે હેવ ટુ ઇમ્પ્રૂવ ધેર અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ઇમ્યુનિટી એન્ડ દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે કિડ્સની ઇમ્યુનિટી એમના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ કોઈ હવે બની રહી છે. અગર એ અત્યારે સરસ નહીં બને તો પછી લેટર એજમાં એને આનાથી મોટા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડશે.